જૂનાગઢ જિલ્લાના શૈક્ષણિક જગતને હચમચાવી દેનારા સમાચાર સામે આવ્યા છે। ઉના તાલુકાના ભાંચા ગામે આવેલી વનિતાબેન બચુભાઈ નાડોડા બીએડ કોલેજ સામે આખરે કાયદેસરનો સપાટો બોલાવવામાં આવ્યો છે। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વારંવાર પૂછપરછ કરવા છતાં ટ્રસ્ટ દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો। આખરે આરટીઆઈ હેઠળ આ સમગ્ર ભોપાળો બહાર આવતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશચંદ્ર પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે। હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને સંચાલકોની મુશ્કેલીઓ વધવાના સંકેતો મળી રહ્યા છે। પોલીસ સ્ટેશન ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતાના યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી રમેશચંદ્ર ગેલાભાઈ પરમાર દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલ છે। જે બનાવની વિગત એવી છે કે બીએમ નાંદોડા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોડા બીએડ કોલેજ ભાંચા તાલુકો ઉના તેઓએ વર્ષ 2023માં તેઓને નેશનલ કમિશન ફોર ટીચર્સ એજ્યુકેશન એટલે કે NCTE દિલ્હી દ્વારા તેઓને 100 ઇન્ટેક વિદ્યાર્થીઓની મંજૂરી મળેલ છે, જેથી તેઓને વિદ્યાર્થીઓ ફાળવવા તેવું ત્યાંના પ્રિન્સિપલ શ્રી દ્વારા લેટર મોકલતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તેઓને 100 વિદ્યાર્થીઓ ફાળવવામાં આવેલ હતા। ત્યારબાદ જે વિદ્યાર્થીઓ ફાળવ્યા બાદ સદર લેટર જે NCTE દ્વારા વિદ્યાર્થીઓ ફાળવવા માટેનો છે તે ખોટો અને બનાવટી હોય તેવી સતત આરટીઆઈ દ્વારા અને અવારનવાર અરજીઓ થતા જે ભક્ત કવિ નરસિંહ મહેતાના યુનિવર્સિટીના બીએડ મધ્ય સમિતિ દ્વારા NCTEની જે લેટરનું માન્યતા છે તે ખરેખર સાચી છે કે ખોટી તે અંગે વેરીફાઈ કરવા તેઓને લેટર કરેલ, પરંતુ આ બાબતે કોઈ પ્રતિભાવ ન આપતા સતત બીજા વર્ષે પણ 100 વિદ્યાર્થીઓ ફાળવવામાં આવેલ હતા। જેથી આરટીઆઈ અંતર્ગત માહિતી માંગતા સદર તમામ બાબતની જણાઈ આવે કે જે NCTE દ્વારા જે વર્ષ 2023-24ની માન્યતા આપવામાં આવે છે, પરંતુ 25-26 માટે માન્યતા રદ કરવામાં આવે।